ગુજરાતમાં કોંગ્રેસના જે હીરો છે, જેવી રીતે અર્જુન મોઢવાડિયા સાહેબ પહેલાં કોંગ્રેસમાં હતા, એ ભાજપમાં જાય છે. અને કોંગ્રેસમાં બે પ્રકારના કચરો છે. એક વેટ વેસ્ટ કમ્પોઝિટેબલ, આ એક ડ્રાય વેસ્ટ. આ બંને પ્રકારના કચરા અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ફાંકા ફૌજદાર ડિગ્રી ચોર ગોપાલના આમ આદમી પાર્ટીમાં જાય છે. પહેલા કોંગ્રેસમાં અર્જુન મોઢવાડિયા સાહેબ પોરબંદરથી ચૂંટણી જીતતા હતા. મોઢવાડિયા સાહેબ કોંગ્રેસના હીરા હતા. માર્ચ 2024માં મોઢવાડિયા સાહેબ ભાજપ જોઈન કરી લીધા. તો ભાજપના હીરો ક્યાં ગયા? સોરી, કોંગ્રેસના હીરો ક્યાં ગયા? બીજેપીમાં. અને કોંગ્રેસમાં જેટલા કચડા હોય છે, આ બધા કચડાને ખેસ પહેરાવીને ડિગ્રી ચોર ગોપાલ અને ઈસુદાન ખુશ થાય છે કે હવે આપ ગુજરાતમાં મજબૂત થઈ ગયા. કચડાના પહાડ ખડા કરવાનું છે આમ આદમી પાર્ટીને. નારણ રાઠવા સાહેબ જે ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય હતા, કોંગ્રેસના હીરા હતા. કોંગ્રેસ છોડીને રાઠવા સાહેબ ફેબ્રુઆરી 2024માં ભાજપમાં ગયા. અને કોંગ્રેસમાં જેટલા કચડા હોય છે એ ધીમે ધીમે ડિગ્રી ચોર ગોપાલથી ખેસ પહેરીને, ઈસુદાનથી ખેસ પહેરીને, ચૈતરથી ખેસ પહેરીને આમ આદમી પાર્ટીને કચડા પાર્ટી બનાવવામાં પોતાના સહયોગ આપી રહ્યા છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સાહેબ કોંગ્રેસના હીરા હતા. ચિરાગ પટેલ સાહેબ ભાજપ જોઈન કરી લીધા. અને કોંગ્રેસમાં જેટલા કચડા છે, ધીમે ધીમે ડિગ્રી ચોર ગોપાલથી ખેસ પહેરીને, ઈસુદાનથી ખેસ પહેરીને આમ આદમી પાર્ટીને મોટા કરી રહ્યા છે. તો પરિણામ શું થશે? આમ આદમી પાર્ટી ધીમે ધીમે કચડા એકઠા કરીને થોડાક દિવસ પછી કહેશે, હું છું ગુજરાતના સૌથી મોટો કચડા પાર્ટી. કોંગ્રેસમાં જે પણ હીરો એટલે હીરા હતા અથવા જે છે, આ લોકો ભાજપમાં જાય છે. અને કોંગ્રેસમાં જેટલા કચડા છે, આને ડિગ્રી ચોર ગોપાલ ખેસ પહેરાવીને, કટકીબાજ ચૈતર ખેસ પહેરાવીને, ઈસુદાન ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં કચડાને એકઠા કરીને કુપોષણના શિકાર થઈને ધીમે ધીમે એક કચડા પાર્ટીના રૂપમાં પરિવર્તિત થઈ રહ્યા છે. અને ગુજરાતની જનતા ભવિષ્યમાં કચડાના પહાડ એટલે ડુંગર નહીં, આમ આદમી પાર્ટી રૂપી કચડા પાર્ટીને જોશે અને કહેશે કે આ ક્યાંથી આવી ગયા? તો ગોપાલ કહેશે કે આ દિલ્હીથી કેજરીવાલ લઈને આવ્યા છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, આજના ટોપિક ગુજરાતની જનતા સારી રીતે આમ આદમી પાર્ટી માટે વિચારી શકે આના ઉપર છે. બહુ મજા આવશે. અંત સુધી તમે વિડીયો જોજો. વિડીયોના શીર્ષક છે કે કોંગ્રેસના જે હીરો છે એટલે હીરા, જેવા કે અર્જુન મોઢવાડિયા સાહેબ હતા, એ ભાજપમાં. અને કોંગ્રેસમાં જે કચરો હોય છે
આ આપમાં જાય છે. આ હકીકત છે ગુજરાતના. તો મિત્રો પ્રૂફ સાથે હું બતાવીશ, પણ અહીંયા પહેલા એક પંચ છે. ગુજરાતમાં કોંગ્રેસના જે હીરો છે, જેવી રીતે અર્જુન મોઢવાડિયા સાહેબ પહેલા કોંગ્રેસમાં હતા, એ ભાજપમાં જાય છે. અને કોંગ્રેસમાં બે પ્રકારના કચરો છે. એક વેટ વેસ્ટ કમ્પોઝિટેબલ, આ એક ડ્રાય વેસ્ટ. આ બંને પ્રકારના કચરા અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ફાંકા ફૌજદાર ડિગ્રી ચોર ગોપાલના આમ આદમી પાર્ટીમાં જાય છે. તો તમે એક વખત વિચારો કે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના કચરા આવી રહ્યા છે. આ પાર્ટી કચરાના પહાડ ખડા કરશે, જેવી રીતે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં કચરાના પહાડ ખડા કર્યા હતા. અત્યારે રેખા ગુપ્તા મેમ આ પહાડને નીચું કર્યા છે, પણ કેજરીવાલ પહાડ ખડા કરી દીધા હતા. હવે અહીંયા કોંગ્રેસ રૂપી કચરાના પહાડ કરવા આમ આદમી પાર્ટી નીકળ્યા છે. તમે જુઓ દોસ્તો, આ છે અર્જુન મોઢવાડિયા સાહેબ, જે પહેલા કોંગ્રેસ પાર્ટીથી પોરબંદરથી ચૂંટણી જીતતા હતા. માર્ચ 2024માં મોઢવાડિયા સાહેબ બીજેપી જોઈન કરી લીધા, કેમ કે મોઢવાડિયા સાહેબ કોંગ્રેસના હીરા હતા. અને આમ આદમી પાર્ટી રોજના રોજ કોંગ્રેસના કચરોના ખેસ પહેરાવીને ફેસબુક પર લખે છે આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહ્યા છે, આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી. કચરા બેચીને કરોડપતિ બનશો? નહીં બનાય. હીરા બેચીને કરોડપતિ બનાય. તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. પહેલા કોંગ્રેસમાં અર્જુન મોઢવાડિયા સાહેબ પોરબંદરથી ચૂંટણી જીતતા હતા. મોઢવાડિયા સાહેબ કોંગ્રેસના હીરા હતા. માર્ચ 2024માં મોઢવાડિયા સાહેબ ભાજપ જોઈન કરી લીધા. તો ભાજપના હીરો ક્યાં ગયા? સોરી, કોંગ્રેસના હીરો ક્યાં ગયા? બીજેપીમાં. અને કોંગ્રેસમાં જેટલા કચડા હોય છે, આ બધા કચડાને ખેસ પહેરાવીને ડિગ્રી ચોર ગોપાલ અને ઈસુદાન ખુશ થાય છે કે હવે આપ ગુજરાતમાં મજબૂત થઈ ગયા. કચડાના પહાડ ખડા કરવાનું છે આમ આદમી પાર્ટીને. આવો દોસ્તો બીજા હીરા, નારણ રાઠવા સાહેબ ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય હતા, એટલે કોંગ્રેસના હીરા હતા. ફેબ્રુઆરી 2024માં બીજેપી જોઈન કરી લીધા. તો હીરા ક્યાં જાય છે? કોંગ્રેસના ભાજપમાં. અને કચરા ક્યાં જાય છે? આમ આદમી પાર્ટીમાં. તો મને લાગે છે કે આમ આદમી પાર્ટી ધીમે ધીમે ગુજરાતમાં કચરા પાર્ટી બનવાની ઉત્તમ તક પામીને કચરા પાર્ટી બનવાની રાહ પર આગળ વધી રહ્યા છે. તો મિત્રો અહીંયા એક પંચ. નારણ રાઠવા સાહેબ જે ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય હતા, કોંગ્રેસના હીરા હતા. કોંગ્રેસ છોડીને રાઠવા સાહેબ ફેબ્રુઆરી 2024માં ભાજપમાં ગયા. અને કોંગ્રેસમાં જેટલા કચડા હોય છે એ ધીમે ધીમે ડિગ્રી ચોર ગોપાલથી ખેસ પહેરીને, ઈસુદાનથી ખેસ પહેરીને, ચૈતરથી ખેસ પહેરીને આમ આદમી પાર્ટીને કચડા પાર્ટી બનાવવામાં પોતાના સહયોગ આપી રહ્યા છે. આવો મિત્રો તમે આ જુઓ, આ છે ચિરાગ પટેલ સાહેબ, ખંભાતના એમએલએ. 2024માં કોંગ્રેસના હીરા ચિરાગ પટેલ સાહેબ ભાજપ જોઈન કર્યા છે.
અને ગુજરાતમાં કોંગ્રેસના કચડા તમે એક વખત ફેસબુક વાંચો, કોંગ્રેસના મોટા નેતા આમ આદમી પાર્ટી, અરે કેટલાક મોટા ભાઈ, જવાબ તો આપો. કોઈ એમએલએ હતા, કોઈ સાંસદ હતા? નહીં. કચડાથી મોટા થઈ રહ્યા છો. આ કચડા પોલ્યુશનથી થાય છે. તો આમ આદમી પાર્ટી કુપોષણના શિકાર થઈને આમ આદમી પાર્ટી કોંગ્રેસના કચડા લઈને ધીમે 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 મોટા થઈ રહ્યા છે. મિત્રો, તમે અહીંયા એક પંચ જુઓ. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સાહેબ કોંગ્રેસના હીરા હતા. તો ચિરાગ પટેલ સાહેબ ભાજપ જોઈન કરી લીધા. અને કોંગ્રેસમાં જેટલા કચડા છે, ધીમે 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 ડિગ્રી ચોર ગોપાલથી ખેસ પહેરીને, ઈસુદાનથી ખેસ પહેરીને આમ આદમી પાર્ટીને મોટા કરી રહ્યા છે. તો પરિણામ શું થશે? આમ આદમી પાર્ટી ધીમે 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 કચડા એકઠા કરીને થોડાક દિવસ પછી કહેશે, હું છું ગુજરાતના સૌથી મોટો કચડા પાર્ટી. હવે મિત્રો આગળ વધીએ. આ જોઈ લો, અરવિંદ લાડાની સાહેબ માનાવદરથી એમએલએ હતા, કોંગ્રેસથી 2024માં ભાજપ જોઈન કરી લીધા. તો અરવિંદ લાડાની સાહેબ કોંગ્રેસના હીરા ભાજપમાં ગયા. અને આમ આદમી પાર્ટીના કચડા આમ આદમી પાર્ટીમાં રહે છે અને કોંગ્રેસના કચડા આમ આદમી પાર્ટીમાં આવે છે. તમે જુઓ મિત્રો, સીજે ચાવડા સાહેબ વિજાપુરથી એમએલએ 24માં કોંગ્રેસ જોઈન, 24માં ભાજપ જોઈન કર્યા છે. કોંગ્રેસના હીરો ક્યાં ગયા? બીજેપીમાં. કોંગ્રેસના કચડા ક્યાં જાય છે? આમ આદમી પાર્ટીમાં. તો મિત્રો, તમે જોઈ લીધા. હવે અંતિમ પંચ સાથે હું પોતાનું વક્તવ્ય પૂરું કરું છું. મિત્રો, અહીંયા એક પંચ. કોંગ્રેસમાં જે પણ હીરો એટલે હીરા હતા અથવા જે છે, આ લોકો ભાજપમાં જાય છે. અને કોંગ્રેસમાં જેટલા કચડા છે, આને ડિગ્રી ચોર ગોપાલ ખેસ પહેરાવીને, કટકીબાજ ચેતર ખેસ પહેરાવીને, ઈસુદાન ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં કચડાને એકઠા કરીને કુપોષણના શિકાર થઈને ધીમે 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 એક કચડા પાર્ટીના રૂપમાં પરિવર્તિત થઈ રહ્યા છે. અને ગુજરાતની જનતા ભવિષ્યમાં કચડાના પહાડ એટલે ડુંગર નહીં, આમ આદમી પાર્ટી રૂપી કચડા પાર્ટીને જોશે અને કહેશે કે આ ક્યાંથી આવી ગયા? તો ગોપાલ કહેશે કે આ દિલ્હીથી કેજરીવાલ લઈને આવ્યા છે. ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.